પટેલ, હાર્દિક પટેલ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. આપણે પરમિશન બેન આપ શહીદો માટે મળી છે, એટલે આપ જરા આપની વાણીને થોડી વિરામ આપીને વાત કરશો એવી મારી સ્ટેજ ઉપરથી વિનંતી છે. શ્રી રેશમાબેન. આજે જ્યારે મંચ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને વીર રસથી સરબોળ એવા પરિવારથી સુશોભિત છે, એવા પરિવારથી રંગાયેલો છે, ત્યારે અહીંયા જે જનમેદની ઉમટી પડી છે એમાં પણ મને એ જ રાષ્ટ્રભક્તિ અને એ જ રંગમાં રંગાવાની આપણે સૌને જે મોકો મળ્યો છે એવા શહીદ વીરોને આપણે સૌ દિલથી યાદ કરીશું. આ શહીદ વીરોને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. આ પરિવાર ચાહે બોર્ડર પર લડતા આપણા એ વીર સીમાડે જે આપણા દેશની ધડકન બનીને લડતા એ ફૌજી વીર જવાન હોય કે સમાજ માટે લડતા એ વીરલાઓ હોય, એ શહીદો હોય, આ લોકોની શહાદત, આ લોકોનું બલિદાન આપણે કોઈ ક્યારે પણ નહીં ચૂકવી શકીએ. આજ પણ એ પરિવારની પીડા છે. આજ પણ એ પરિવાર પીડા સાથે કઠણ હૃદયે આપણને એ સંદેશો આપે છે કે શેર માટીની ખોટ ના દેજે વાલા, શેર માટીની ખોટ ના દેજે વાલા, દીધેલા દીપ કોઈના ના બુઝાવજે વાલા, મારો ખોળાનો ખુંદનાર તો ખપી ગયો, મારો હૈયા કેરો હાર તો અજરો અમર થયો, અજરો અમર થયો. આ શહીદ વીરોને આપણે ગર્જના કરી અને શ્રદ્ધાંજલિ આપવાની છે. જોરદાર હું અહીંથી કહી, શહીદ વીર તમામે તમામના હાથ ઊંચા હોવા જોઈએ. તમે પણ એ હિન્દ ભૂમિના સૈનિકો છો, એ હિન્દ ભૂમિના લડવૈયા છો, એવી ભાવના સાથે જોરદાર શહીદ વીરોને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે. અને જ્યાં પણ દિલ્હી સુધી, પંચાયત સુધી આપણે અવાજ પહોંચાડવાનો છે કે આજે આ શહીદ વીરોને, આ સૈનિક, આ ફૌજીઓને કોઈ પણ અન્યાય થશે ને તો લોકતંત્રનું માથે માથું બહાર નીકળી જશે. લોકતંત્રનું માથે માથું અવાજ ઉઠાવશે અને હથિયાર પણ ઉઠાવશે. હું કહીશ, શહીદ વીર તમે કહેશો અમર રહો. શહીદ વીર, શહીદ વીર. આજે જ્યારે આ જનમેદની શહાદત માટે, શહીદોને યાદ કરવા માટે ઉમટી છે, ત્યારે બે વાતો મારે શહીદ વીરો માટે જ કરવી છે. આ મંચ પરથી કોઈ પણ રાજકારણની વાત નથી, પરંતુ મને ભેદભાવ નથી સમજાતો. મને ભેદભાવ નથી સમજાતો કે જ્યારે લોકશાહી દેશમાં હત્યાઓ થાય છે, જ્યારે લોકશાહી દેશમાં અત્યાચાર થાય છે, ત્યારે આપણે કોને જિમ્મેદાર ઠેરાવવા, ત્યારે આપણે ગાળો કોને આપવી? મારી પાસે એક જ જવાબ છે કે જેની પાસે સત્તાની ખુરશી છે, જે સરકારમાં બેઠેલા છે, આ તમામે તમામ જ જવાબદાર છે. તો અહીંથી જે વાત થાય છે ને, રાજકારણની નહીં પરંતુ લોકશાહી રીતે આપણો અવાજ બુલંદ કરીએ છીએ. અને દરેકે દરેકને અધિકાર છે, કારણ કે જોઈ લીધો અમે આ દેશનો વિકાસ જોતા તો અમને એટલી ખબર પડે છે કે અહીંના નેતાઓ માલ ખાઈ રહ્યા છે અને ફૌજી વીર સૂકી રોટી ખાઈ રહ્યા છે. આ એ લોકશાહી છે? એ સવાલ આપણે પૂછવાનો છે. દુઃખ સાથે કહેવું પડે છે, આજે જમીન માફિયાઓ ખેતરમાં રખડી રહ્યા છે અને કિસાનો રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે. તો આ લોકશાહી છે? આ સવાલ આપણે પૂછવાનો છે, અવાજ આપણે ઉઠાવવાનો છે. અહીંયા કોઈ પણ રાજકારણની વાત નથી, પરંતુ જ્યારે પણ લોકશાહી દેશમાં કોઈ ક્રાંતિ થાય છે ને, ત્યારે રાજકારણ અને સમાજકારણ અને ક્રાંતિને અલગ કરવી અશક્ય છે, નામુમકિન છે. મારા વડીલો, મારી વીરલાઓ, મારા માતાઓ, આજે મારે તમને એક જ સંદેશ આપવો છે કે આપણે સર્વ જ્ઞાતિએ સાથે મળી આ હિન્દુસ્તાની બનીને લડવાનું છે. આપણે એ લોકોને કહેવાનું છે કે અમે હવે એ રાજકારણ નહીં સ્વીકારીએ જે કડવા લેવાના નામે કરે છે, જે હિન્દુ મુસલમાનના નામે કરે છે, જે ગરીબી અને અમીરીના નામે કરે છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે કોઈ પણ એવા કાર્ય થાય છે, જ્યારે કોઈ પણ ન્યાય માંગવા માટે અવાજ ઉઠાવે છે, ત્યારે એના અવાજને દબાવવામાં આવે છે. પાટીદાર સમાજ તો અનામત માંગવા માટે નીકળ્યો હતો, ત્યારે આ 14 વીરલાઓનો જીવ લેવાની એને શું જરૂર પડી હતી? આનો જવાબ જોઈએ છે આ પંચાયતથી લઈને પાર્લામેન્ટ બેઠેલા તમામે તમામ રાક્ષસો પાસેથી. તો લઈશું ને મારા વીરલાઓ, મારી માતાઓ? હવે આપણે અહીંથી લલકાર ફેંકીશું શકુની શાહ મામા અને ચાચા ચારવાળા સુધી કે હવે લડી લો, હવે કરી લો તમારી ઠોકશાહી. આપણે લડવાનું છે લોકશાહીની સ્થાપના માટે, આપણે લડવાનું છે ફૌજી વીરોને ન્યાય આપવા માટે. કારણ કે
કરીએ છીએ એટલે આપણને જ કારણભૂત ઠેરાવે છે, પરંતુ ફૌજીવીરનો શું ગુનો છે? સરહદ ઉપર પોતાનો જીવ દે છે, ભારત માતાના હૃદયને ધબકતું રાખવા માટે પોતાનો વીર રસ્યા એ લોકો પરિભૂત કરે છે, પોતાનો સમય, પોતાનું જીવન, પોતાનું બલિદાન આપે છે, એને પણ તમે સૂકી રોટી ખવડાવો છો. તો આનો જવાબ તો લેવો પડે ને. આ દેશને આપણે કિસાનોથી ભરેલો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, ત્યારે જ્યારે ખેડૂતો પાણી માંગવા નીકળે અને એને ધોકા પડે તો શું મારે ચાચા ચાય વાળાને નવાજવાના કે એને ગાળો દેવાની? આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. ઘણા બધા એવું કહે છે કે કોઈ પણ સમાજની ક્રાંતિ હોય છે ત્યારે શહેરોના માણસો એને ટેકો નથી આપતા, શહેરોના માણસો, આ એજ્યુકેશન વાળા માણસો એમને સમર્થન નથી આપતા. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે લાગે છે કે હાર્દિકભાઈ આવી ગયા છે અને આપણે એવા જ હાર્દિકભાઈને વધારવા માટે જોરદાર જય સરદારનો ગુંજનાદ કરીશું. જોરદાર જય જય સરદાર. હવે હાર્દિક પટેલને સ્વાગત કરવા માટે અહીંની લોકલ